મહત્વપૂર્ણ ખબર સામે આવી રહી છે ઝી24 કલાક પર સુરતના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। જી હા, શિવ રેસિડેન્સી પ્રોટેક્શન વોલ પડવાનો મામલો અને આજ મામલે મોટા સમાચાર છે। આજ રાત સુધી પ્રોટેક્શન વોલ બનાવી દેવામાં આવશે। સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલે મોટું નિવેદન આપ્યું છે। આવતીકાલે સવારથી જ લોકો પોતાના સપનાના ઘરમાં રહેવા જઈ શકશે। આખી રાત વોલ બનાવવાની કામગીરી કરવામાં આવી। સુરત મનપાની મશીનરીનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે। 3 ટોચના અધિકારીઓને આખી રાત સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। માટીના પુરાણ બાદ કોન્ક્રીટથી વોલ બનાવવામાં આવી રહી છે। નિરીક્ષણ SVNITના અધિકારીઓએ કર્યું છે। દર 2 કલાકે મ્યુનિસિપલ કમિશનર માહિતી મેળવી રહ્યા છે। શિવ રેસિડેન્સીમાં જો બનાવ બન્યું છે એમાં અમારા તરફથી ત્યાં મુલાકાત લેવામાં આવેલ હતી અને તમામ જો સાઇટ છે અને ત્યાંના જો લોકોની રજૂઆત છે એ ધ્યાને લઈને કોર્પોરેશનની જો મશીનરી મેનપાવર અને મટીરિયલ્સ ત્યાં મોબિલાઇઝ કરવામાં આવ્યું છે જેથી કે ઝડપથી વ્યવસ્થિત રીતે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીને ધ્યાને રાખીને કામગીરી પૂર્ણ થઈ શકે અને લોકોને ત્યાં ફરીથી શિફ્ટ કરાવી શકાય એમના માટે અત્યારે યુદ્ધ સ્તરે કામગીરી કરવામાં આવી રહી છે। કાલે આખી રાત ત્યાં કામગીરી કરવામાં આવેલ છે અને આજે સાંજે સુધી મોટાભાગની કામગીરી પૂર્ણ કરવામાં આવે સેફ રીતે જેથી કે ત્યાર પછી સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટને ધ્યાને રાખીને આગળની કાર્યવાહી કરી શકાય એમના માટે સુરત મહાનગરપાલિકા ઝુંબેશ સ્વરૂપમાં કામગીરી કરી રહી છે।